યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મેળો જેની તારીખ 1 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે। આ ભાદરવી પૂનમનો મેળો 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે। આ મેળામાં આવતા લાખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે દર્શનાર્થીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે, સમય વધારવામાં આવશે। આરતી સવારે 7:30 કલાકે થતી હતી, તેના બદલે હવે મેળાના 7 દિવસ સવારની આરતી 6 કલાકથી 6:30 કલાક સુધી થશે। સવારે દર્શન 6:30 થી 11:30 કલાક સુધી ખુલ્લા રહેશે, ત્યારે બપોરે દર્શન 12:30 થી સાંજના 5 કલાક સુધી ખુલ્લા રહેશે। સાંજની આરતીનો સમય 7 થી 7:30 સુધીનો રાખવામાં આવ્યો છે અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાતના 9 કલાક સુધી હતા, જે હવે મોડી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ વખતે ભાદરવી પૂનમને ચંદ્રગ્રહણ હોવાથી ભાદરવી પૂનમને અંબાજી મંદિરમાં બપોરે 12:30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે અને 12:30 કલાક બાદ મંદિરના શિખરે ધજા પણ ચડાવી શકાશે નહીં। યાત્રિકો સાંજના 5 કલાક સુધી જાળીમાંથી ફક્ત દર્શન કરી શકશે। મંદિર સવારે 6 વાગે આરતી, જે પ્રાતઃ આરતી સવારે 6 વાગે થશે અને સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ચાલુ રહેશે। વચ્ચે બપોરે જે બપોરનો જે શણગારનો સમય છે એ દરમિયાન મંદિર બંધ રહેશે। આમ ઓવરઓલ સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ભાદરવી પૂનમના જે મેળા દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ।